ભાજપમાં ચાલતો ભરતી મેળો અને આ બધાની વચ્ચે ચર્ચામાં રહ્યા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોર। આ બંને ભાજપના ઉમેદવારો કે જેમની લોકસભાની ઉમેદવારી જાહેર થયા બાદ બંનેનો ભારે વિરોધ થયો અને આખરે તે બંને ઉમેદવારી પાછી ખેંચી અને ચૂંટણી લડવાની ના પાડી। ત્યારે હવે ચર્ચામાં આવ્યા ગોરધન ઝડફિયા। એક તરફ પક્ષ પલટો અને બીજી બાજુ ચૂંટણીથી પાછી પાની। ત્યારે આ બંને મુદ્દે ગોરધન ઝડફિયા કેમ ચર્ચામાં આવ્યા તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં લોકસભા ઉમેદવાર તરીકે જાહેર થયા જશુ રાઠવા। જો કે નામ ચર્ચાઈ રહ્યું હતું નારણ રાઠવાનું। નારણ રાઠવા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। તેઓ ભાજપમાં જોડાયા ત્યારે કાર્યકરો પણ તેમની સાથે ભાજપમાં જોડાયા હતા, પરંતુ બાકીના જિલ્લા પંચાયતના 2 સભ્યો સાથે કેટલાક જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ પણ આજે ભાજપમાં કેસરિયા કર્યા, જેને લઈને ગોરધન ઝડફિયાએ હાસ્યની છોડો સાથે કોંગ્રેસ કાર્યકરો પર પ્રહાર કર્યો છે। શું પ્રહાર કર્યો તે જાતે જ સમજો। તૈયારી ખૂબ સારી છે। ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પ્રવાસ ચાલી રહ્યો છે જિલ્લા પંચાયતના સીટ સુધીનો। કાર્યકર્તાનો અને બધા જે આગેવાનો છે બધા પોતપોતાના વિસ્તારના જે સોંપેલા કામ છે એ કરી રહ્યા છે। અને આજે વિશેષ કરીને થોડી બેઠકો ગોઠવી હતી અને સાથે સાથે કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના 2 સદસ્યશ્રીઓ અને ઘણા ગામોના સરપંચો અને એમની ટીમ મેમ્બરો આ બધા આજે જોડાયા। નારણભાઈ જ્યારે જોડાયા ત્યારે કેટલાક લોકો બાકી રહી ગયા હતા, એટલે હવે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 1 સભ્ય રહ્યા છે। છોટાઉદેપુરમાં કેવું રહેશે? જીત કેટલી રહેશે? અમારી ગુજરાતમાં રેકોર્ડ કરી શકે એવી સ્થિતિ છોટાઉદેપુરને એટલા માટે છે કે બધી જ તાલુકા પંચાયત, ત્યાં 3 વિધાનસભા અને એવી જ રીતે પાછા બીજી જે કાલોલ ને બાકીની વિધાનસભા આવે છે, પાદરા, ડભોઈ, આ બધી જ ખૂબ સારી રીતે આપણે જીતી શકીએ એવી સ્થિતિ છે। ત્યારે એક તરફ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને બીજી બાજુ ભાજપમાં જ આંતરિક ડખા કે જેના કારણે લોકસભાના ઉમેદવારોએ ચૂંટણીથી પાછી પાની કરવી પડી રહી છે। એ પછી વડોદરાના રંજન ભટ્ટ હોય કે પછી સાબરકાંઠાના ભીખાજી ઠાકોર। ત્યારે આ મુદ્દે ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું છે કે કોઈ પણ કેન્ડિડેટ કેમ ન હોય, પણ મોદીના નેતૃત્વના કારણે તે જીતવાનો જ છે। પહેલા સાંભળો તેમણે શું કહ્યું। ખાસ કરીને આજે 2 વડોદરા અને સાબરકાંઠાના પાર્ટીએ કેન્ડિડેટ બન્યા છે, એ લઈને શું ઘણીવાર પાર્ટીમાં નિર્ણયો બદલતા હોય છે। કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને યોગ્ય લાગે તો એ પ્રમાણે નિર્ણયો લેતી હોય છે અને એ નિર્ણય તો અબાધિત કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે। એક વ્યક્તિ ટિકિટ માંગે ને એના જેવા 10 ઇક્વલ હોય છે, કદાચ એમનાથી બી સારા હોય, પણ છેવટે પાર્ટીએ કોઈ એક પ્રત્યે નિર્ણય લેવો પડતો હોય છે અને એ પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લે તે જીતવા માટે તો મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ કેન્ડિડેટ હશે એને જીતવા માટેના અમારે 5 લાખના ટાર્ગેટમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલા માટે એવો કોઈ વિષય નથી। જે નિર્ણય કરે પાર્ટી, કાર્યકર્તા પાર્ટીને હંમેશા જે નિર્ણયો સ્વીકારશે। ગોરધન ઝડફિયા કે જે ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ છે, ત્યારે તેમને માત્ર એક જ સવાલ કે જો ઉમેદવારો તેમના કામને લઈને નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને કારણે કે પછી તેમના નેતૃત્વના કારણે જો જીતતા હોય તો સાહેબ ઉમેદવારો બદલવા કેમ પડે છે? આ સવાલ અમને થઈ રહ્યો છે। જો તમને થઈ રહ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।